પ્રકરણ 1 જીવન જ્યોત. વિદ્યાર્થી મિત્રો, ત્રિભુવન દાસ પુરુષોત્તમ દાસ લુહાર સુંદરમ દ્વારા રચાયેલ આ ગીતમાં પ્રભુ પાસે વિનંતી કરવામાં આવી છે કે તેઓ આપણા જીવનમાં પ્રકાશ લાવે અને અમને નવી શક્તિ અને ઉર્જાથી ભરી દે. કાવ્યની દરેક પંક્તિમાં અલગ અલગ રીતે પ્રભુને વિનંતી કરવામાં આવી છે. जीवन ज्योत जगावो प्रभु हे, जीवन ज्योत जगावो. टचुकड़िया आंगड़ियों जाजू जोर जमावो. आनानकड़ा पगने वेगे भमता जगत बनावो. हमने रड़वड़ता શીખવાડો પ્રભુ હે, જીવન જ્યોત જગાવો. વણ દીવે અંધારે જોવા, આંખે તેજ ભરાવો. વણ જહાજે દરિયાને તરવા, બળ બાહુમાં આપો. અમને જળહળતા શીખવાડો પ્રભુ હે, જીવન જ્યોત જગાવો. ઉગતા મન ના ફૂલડાને રસથી સબર બનાવો. જીવનના રંગો પ્રગટાવા, પીછી તમારી ચલાવો. અમને મગમગતા શીખવાડો પ્રભુ હે, જીવન જ્યોત જગાવો. ઉરને સાકલ શેરીના પંથ વિશાળ રચાવો. હૈયાના ઝરણા નાને સાગર જેવા બનાવો. અમને ગર્જનતા શીખવાડો પ્રભુ હે, જીવન જ્યોત જગાવો. જીવનની વાદળી નાની આભ વિશે જ ઉડાવો. સ્નેહ શક્તિ બલિદાન નીરથી ભરચક ધાર જરાવો. અમને સ્થળ સ્થળમાં વરસાવો પ્રભુ હે, જીવન જ્યોત જગાવો. સારાંશ. જીવન જ્યોત જગાવો પ્રાર્થનામાં કવિ પ્રભુને જીવનમાં પ્રકાશ અને ઉર્જા લાવવા માટે વિનંતી કરે છે. કવિ પ્રભુને પ્રાર્થના કરે છે કે નાની આંગળીઓમાં વધુ શક્તિ આપે અને નાનકડા પગને ઝડપી બનાવે. અંધકારમાં જોઈ શકવાના માટે આંખમાં તેજ આપે અને દરિયામાં તરવા માટે બળ આપે. મનના ફૂલડાને રસથી ભરપૂર બનાવો અને જીવનમાં રંગો પ્રગટાવવા માટે મદદ કરો. કવિ પ્રભુને હૈયાના નાના ઝરણાને વિશાળ બનાવવાની અને જીવનને મધમથતું બનાવવાની વિનંતી કરે છે. કવિ પ્રભુ પાસે નાનકડા જીવનને આભમાં ઉડવા માટે પ્રેરણા, સ્નેહ અને બલિદાનથી ભરપૂર બનાવવાની માંગ કરે છે. આ પ્રાર્થના કવિના ઈશ્વર પ્રત્યેના શ્રદ્ધા અને વિશ્વાસને દર્શાવે છે. આ એક પ્રેરણાદાયી પ્રાર્થના છે જે આપણા જીવનમાં ઉર્જા અને આશાનો દીપ પ્રગટાવે છે.